છેલ્લા 2 દિવસથી આ માણસ બધાની ઊંઘ બગાડતો છે. લે ભાઈ લે બસ મને કરો. એમને ખબર ને મારે પોલીસ વાળાની કેટલી ફાટે છે. બંદૂક ટાંગેલી રીતે મેં જોઈ લીધી. આવું થાય એવું તો ચાલ્યા કરે બધું. હા તો ગાઈસ આજે તારીખ છે 20 અને દિવસ છે અમારો 14, 15, 16, 17, 19 7મો દિવસ. અને અમે કાલે બપોરે બરોડાથી નીકળી ગયેલા. બરાબર ડ્રાઇવિંગ કર્યું. 2-3 જગ્યાએ વચ્ચે ઊભા રહેલા. અમે પહોંચી ગયા આજે રાજસ્થાન ઉદયપુર. ઉદયપુરની બહાર 5-6 કિલોમીટર અગાડી અમે રૂમ રાખી લીધો, કારણ કે ઉદયપુરમાં રૂમ બહુ મળે નહીં હરખા, એટલે જરા મોંઘા મળે. એટલે અમારે બજેટ ફ્રેન્ડલી રૂમ રાખવા પડે, કારણ કે અમારે કંપનીનું કામ બી કરવું ને કંપની બાજુ જોવાનું બી બધું. ચડી બેસીએ તો પછી ખબર ને. પણ તો બી અમને કંપની ફૂલ સપોર્ટ કરે છે, એવું કંઈ નથી. તો આજે અમે ઉદયપુરની અંદર જાઉં ત્યાં ટુરિસ્ટોને અમે મળશું. એમને અમારી જે કંપનીના પરફ્યુમને ટ્રાયલ કરાવું, જે અમારું કામ છે એમના રિવ્યૂ લેવું, મોજ મસ્તી કરું. અને કદાચ 1-2 દિવસમાં અમારા જયભાઈ અમારે ત્યાં જોડાઈ જાય, જે લોકો અઠવાડિયું 10 દિવસ અમારે ત્યાં રોકાવાના છે. તો હાલ તો અમે જે રૂમ રાખેલો છે તેની બહારનો વ્યૂ બતાવી દઉં તમને. હોટલ છે જબરજસ્ત, તમને વ્યૂ બતાવી દઉં. આ છે અમારો વ્યૂ. છે ને 1 નંબર. હવે વાગી ગયેલા છે 8. હવે અમે લોકો બધાને ઉઠાડી દઈએ. ઉઠાડીને નાહી ધોઈને તૈયાર થઈએ એટલે 10 વાગે ફિલ્ડ પર નીકળી ગયા. પછી 2 દિવસ માટેનો રૂમ લઈ લીધો. એકદમ રિઝનેબલ પ્રાઇસ હતા. રૂમમાં બધી સુવિધા છે. તો આ બાજુ મિરર બી છે. આ છું મેં. તો 2 દિવસના લઈ લીધેલા હતા અમે. 2 દિવસ માટે રૂમ બુક કરી દીધેલો. એટલે અહીંથી 5-6 કિલોમીટર જ છે ઉદયપુર. તો ત્યાંથી અમને સાંજે તે બાજુ કશે રૂમ રાખવાનો આ તે બધી મગજમારી નથી. તો રાતના અહીંયા સ્ટે કરવાના છે પાછા. ફર્સ્ટ ક્લાસ ઉદયપુર જોઈ લઈએ અને બધાને મળી લઈએ. બની રહેજો બ્લોગમાં અમારી સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને પાછું છે ને બેલ આઇકન બી દબાવજો, એટલે જ્યારે બી અમે વિડીયો મૂકીએ તો જલ્દીથી જલ્દી તમારા સુધી પહોંચીએ. ને અમારી આઈડી છે ઇન્સ્ટાગ્રામની, તેને બી ફોલો કરી દેજો યાર. તમે ફોલો ને શેર ને સબસ્ક્રાઈબ કરો ને એ મારી માટે બહુ મોટો સપોર્ટ રહે. તો પ્લીઝ જે લોકો સુધી અમારા વિડીયો પહોંચતા છે, તમે કાંકાથી જોતા છે, અમને કોમેન્ટ બી કરજો યાર. કોમેન્ટ ખાસ કરજો. ચાલો. હા તો મિત્રો, આજે અમે એક અમારા ફિલ્ડ પર થયેલા કડવા અનુભવનો એક તમને વાક્ય કહું. એકચ્યુઅલી તે દિવસે અમે વ્લોગમાં બી નહીં જણાવેલો, કારણ કે તે દિવસે છે ને મેં થોડા ડિસ્પ્રેસ થઈ ગયેલા. ડિપ્રેશન ડિપ્રેશન એ થઈ ગયેલા આપણા. તે આપણા ગુજરાતની અંદર તમને ખબર ને મારે પોલીસવાળાની કેટલી ફાટે. હવે તે દિવસે અમે રિવ્યૂ લીધા કરતા હતા એક જગ્યાએ હોટલ પર. સાર્વજનિક હોટલ હતી. તો લાઇનમાં એક ગાડીમાંથી એક ભાઈ જોયા કરે. આપણને ખબર નહીં, મને એમ કે કદાચ આપણને રિસ્પોન્સ આપતા છે તો આપણે એની પાસે જવું પડે. તો અમારા નિકુંજભાઈ હતા કેમેરામેન, એ લોકો મારી સાથે પાછાડી શૂટિંગ કરતા એવા કરતા હતા. તો હવે 2 ભાઈને મળ્યા અમે ને તિયાભાઈ તો વહેલા ગાડી પરથી ઉતર્યા. મેં કીધું ચાલ નિકુંજ, પેલા ભાઈને આપણે બતાવી દઈએ આપણે જીઆઈ પરફ્યુમના સ્પ્રે. એટલે એ ભાઈ તો ઉતરીને ગરમ થઈ ગયો. એ બંધ કર કેમેરો એમ કે, શૂટિંગ ઉતારો છો એમ કે સાર્વજનિક પ્લેસમાં. 2-4 વાત કરી એવી ને એણે બંદૂક ટાંગેલી રીતે મેં જોઈ લીધી ને જોઈને માટે ગાણ બહુ ફાટી. નિકુંજ બી ત્યાં લીંબુ એમ કે ટેબુલ એમ કરવા માંડ્યો. ચાલ બહાર તારો મોબાઈલ કાઢ એમ કહે, એમાં શૂટિંગ કર્યું છે એમ કહે. એટલે ભાઈ મેં કીધું ડિલીટ કરી દે દોસ્ત, ડિલીટ કરી દે. આ તો નહીં તો કે જયભાઈ આવે તે પહેલાં આપણા ઢગરા કાબરા કરી દે. કહેવાનો મતલબ એવો છે કે વસ્તુ કંઈ નહીં હતું. અમે તો ખાલી ગયેલા જ હતા. એણે તો અમારો સ્પ્રે બી હરખું અમે તો બતાવી નહીં રહ્યા. તે પહેલાં એણે એના વિડીયો ડિલીટ કરાવ્યો. પછી તગેડા અમને
પછી મેં થોડીક વાર એને જયભાઈને ફોન કર્યો. મેં કોઈ જયભાઈ આવું થયું. જયભાઈ કે તમારે મને ત્યારે જ ફોન કરવાનો હતો. મેં હું કદાચ ત્યારે ફોન કરીને રહેલી બાજુ નીકળીને 2-4 ઓર્ડર માટે રહેલો. આપણે હમ વાત જ સાંભળવા રાજી નહીં યાર, એવી વાત કરે યાર. ના દાદા વાગે દાદા. એટલે હવે મને ખબર છે મારા પોલીસવાળા મિત્રો બધા બહુ મને મારા બહુ ફેન બી છે ને મને બહુ મેસેજ બી કરે, પણ આવો સ્વભાવ બી હોય યાર પોલીસવાળાના. આપણે જાણતા જ છે, આપણે નથી જાણતા એવું નહીં મળે. પછી મેં ગયો, પછી પાછા અમે જેને મળેલા ને તે લોકોને ગઈને પૂછતો હતો પાછો. એમ કે મેં LCBમાંથી છું. એમ કે પણ LCBમાંથી અમે કયો ક્રાઇમ કર્યો? અમે કંઈ ક્રાઇમ થોડી કરેલા યાર. અમે અમારી કંપનીની વાત કરતા હતા ને વસ્તુ બતાવતા હતા. અમે વેચવા બી નહીં નીકળેલા, અમે તો ખાલી રિવ્યૂ માંગતા હતા. પણ હોય એવા માણસ અમુક લોકોને કંઈ બીજાનો ગુસ્સો બીજા પર કાઢી દે તો અમે તો ત્યાંથી હરકી ગયા. પછી ઉપર એને હોશિયારી મારવા જતા તો નિકુંજને કીધું હું 2-4 વાર ડિલીટ કરી દીધી ભાઈ, એકવાર નહીં કરતો. આવું થાય એવું તો ચાલ્યા કરે બધું. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારના વાગી ગયા છે 9. આપણે અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ. હું છું, નિકુંજભાઈ છે, બીજા 2 જણા ગયા છે નીચે એમ જ ફરવા. છેલ્લા 2 દિવસથી આ માણસ બધાની ઊંઘ બગાડતો છે. અલાર્મ મૂકે 6 વાગ્યાનો. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह પોતે ઉઠતો નથી, બીજા ઉઠીને બંધ કરવાના. અને ફોન તો ખબર નહીં કામ મૂકેલો હોય. એક તો આપણે 2-3 ફોન આપણે ખબર નહીં કયા ફોનમાં અલાર્મ વાગતો હોય યાર. ગજબ માણસ છે આ. એટલે મૂકીને એટલે આપણને ખબર પડે કે આપણે ઊંઘવો નથી, કામ કરવા જેવા છે. વાત તો બરાબર છે, તો ભાઈ ઉઠતો કેમ નથી? 6 વાગે નહીં તો 7 વાગે ઉઠી જતું. તો મૂકે 6 વાગે ને ઉઠે 7 વાગે. ચાલો એટલે ખબર પડે એમ કે ઉઠવાનું છે એમ. એટલે મને મક્કમ કરું કરી ગયું, ઉઠ નિકુંજ ઉઠ, સવાર થઈ ગઈ છે. એટલે કલાક મને મક્કમ કરતા 1 કલાક થાય મને. હા ભાઈ, કઈ નહીં હે. ગાઈઝ હવે મળીએ અગાડી. થોડુંક નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ડાયરેક્ટ પછી મળીએ આપણે. अम्मा घड़ी राजस्थान उदयपुर और हम आ चुके हैं उदयपुर और उदयपुर में जाने वाले हैं पहले कहाँ? સિટી પ્લેસ. नहीं सिटी प्लेस नहीं, सिटी पैलेस. पैसा बर्बाद सिटी पैलेस जाएंगे और हम सबको मिलेंगे, हमारा सबका रिव्यू लेंगे और हम सबको पूछेंगे कि हमारी फ्रेग्रेंस कैसी है. तो भी मिलते हैं सिटी पैलेस में सीधे. આજે આપણા સંજુભાઈ આજે એકદમ બળદી પહેરીને એકદમ આજે રિયાલિસ્ટિક ડ્રાઈવર લાગતા છે. જોઈ લો ખાલી. ઓકે ભાઈ, કેવું લાગતું છે ભાઈ? સફરમાં મજા આવતી છે? વર્દી ड्राइवर की वर्दी. गाइस हमारा सिटी पैलेस जाना कैंसिल हुआ क्योंकि वहाँ टेम्पो ट्रैवल्स नहीं जा सकती. तो हमारे 3 बाकी के 3 लोग उधर गए हैं और हम इधर लोकल पब्लिक के पास ये है गाइस 3 इडियट्स. हम लोग पैदल घूम रहे हैं. हम लोकल पब्लिक के पास जा रहे हैं हमारा परफ्यूम ट्राई करवाने सबको. देखते हैं अभी ये कलवा दिख रहा है या नहीं दिख रहा आपको? कमेंट में बताइए जरूर. અત્યારે અમે ચાલી રહ્યા છીએ આ ઉદયપુરના રસ્તા પર ને તાપમાન છે 50 ડિગ્રી. આ જો ડાકુ આવ્યો, ડાકુ ગાઈસ. सॉरी કેવો ડાકુ જ લાગતો છે અલા યાર. કોણ છે ભાઈ? એ કોણ છે? चौधरी निकुंज. પરફ્યુમ ચોડવાનો છે. ફેસ રિવીલ. હા તો हो ગાઈસ, चुका है. સાચું કે બહુ ગરમી છે. હા. તાપમાં ચાલતા નીકળ્યા છે. હા પણ ગમે તેટલો તાપ કેમ નહીં હોય નિકુંજભાઈ, આપણે આપણું કામ તો કરવું પડે, ટાર્ગેટ પતાવવું પડે. હા ભલે ગમે તેટલો તાપ કેમ નહીં હોય, આપણું ટાર્ગેટ આપણે કવર કરવાનું છે ડેઈલીનું. કમસે કમ કેટલા માણસ? 30 માણસ તો રિવ્યૂઝ લેવાનું જ છે. એ ટાર્ગેટ છે અમારો. हम यहाँ पे बे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. कुछ हिंदी में थोड़ा गड़बड़ा जाता हूँ, मैं अटवा जाता हूँ. कहीं नहीं वाका चुका बोलूँगा, लेकिन बोलूँगा. तो गाइस यहाँ पे हम फतेहपुर ले पे हम अपनी जय परफ्यूम का प्रमोशन के लिए आए हैं. ब्रांडिंग प्रमोशन चल रही है, तो लोग यहाँ पे चिल कर रहे हैं और हम यहाँ पे फील कर रहे हैं. How's the Josh team? ગાઈસ, હું અને નિકુંજભાઈ અત્યારે કેમ્પેનિંગ માટે આને જઈ રહ્યા છે રૂમ પર વિડીયો એડિટ કરવા. અને
આ લીફ ખતરનાક છે, બંધ થઈ જતી છે. હું એક પણ અટવાઈ ગયેલો, હું ને આપણા સંજુભાઈ હમણાં હારી ચાલ્યા કરતી છે. બાકી પહેલા હમણાં જ્યાં અટવાઈ ગયેલા, હું ક્લિપ મૂકી દેવા થોડીક તમને બતાવવા. ગાઈસ આપણે લીફમાં ફસાઈ ગયા છે. આ જો આ બટન દબાવતા છે, આ દરવાજો ખુલતો હા. ચલો guys, આવી ગયા રૂમમાં. આપણે આપણા થર્ડ ફ્લોર પર આવી ગયા લીફમાં. હવે લીફની આપણે ચાવી કાંથી? યે ગાઈસ બાર ડિપ્લોમા કરી લો, લીફની ચાવી માંગે. મારી પાસે રૂમની ચાવી જ છે. ભાઈ રાતના વાગી ગયા છે 8:30 અને આપણે આપણું કામ બતાવી રહ્યા છીએ નિકુંજભાઈ સાથે. નિકુંજભાઈ મને ઘણો સપોર્ટ આપતા છે એડિટિંગમાં, એ માટે ભાઈ થેન્ક યુ તમારું. અને ભાઈ ચશ્મા ઉતારીને કામ કર તું. આટલી રાતે કઈ રીતે ચશ્મા પહેરતો છે? આ તો કઈ માણસ છે કે યાર. હવે ગાઈઝ અને હમણાં તારીફ કરી કે પાછો હવે ચશ્મા લે ભાઈ લે, બસ નથી આવા લાગતો ચશ્મામાં. ચશ્મામાં તો સારો લાગતો છે પણ જો ને અંધારું થઈ ગયું. આપણે રૂમમાં છે, રૂમમાં ચશ્મા પહેરવાનું શું જરૂર? મને દેખાય ને અંધારામાં ઉભે રહેજો. આ જો આ ઘડિયાળ કોણ લખવું છે? તો પછી મને બી દેખાય સ્પોટ લાગ્યું છે. મને હું કરો પૂછતો હતો સ્પોટ લાગ્યો તો તારે કેવું જોઈએ કે મેં સ્પોટ લાગ્યો છે? કાંઈ જાણવું પેલું અને- રાતના ચશ્મામાં અને દેખાતું નહીં એટલે મને એને હવે એને પૂછ્યું. સબૂત આપવા ચશ્મો પહેર્યો તો હજુ બી એ ભાઈને પણ લે જો બસ. હા બોલ ચાલ. ચશ્મા પહેરીને તું મને પૂછે હું લાગ્યો છે એમ તો પછી તારે કેવું પડે કે નહીં? ગાઈઝ હમણાં મને શીખામણ આપતો હતો ચશ્મો નહીં પહેરવાનું. હવે હું તમને બતાવું. હા જોજો એ નિકુંજભાઈ અહીંયા 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 શું કહે અહીંયા શું કહે? હાલો ગાઈઝ મને શીખામણ આપતો હતો કે રાતના ચશ્મો નહીં પહેરવાનું ને લે, લે. પકડી દો હવે. લે ભાઈ શું કરતો કાઢી છે? મૂકે. એ તો મિરર સેલ્ફી લેતા હતા. સ્ટોરી મૂકવી પડે કે નહીં? ગાઈઝ આમ કે મિરર સેલ્ફી લેતો તો મિરર તો અહીંયા છે, ત્યાં તો મિરર જ નહીં ભાઈ. તું કઈ સેલ્ફી લેતો હતો ત્યાં? પકડા ગયા ને. પહેરીને થોડુંક શો ઓફ કરવું પડે કે નહીં રૂમમાં ભાઈ? ગાઈઝ આ ભાઈ આજે બહુ મજા આવતી છે મને. આ ભાઈ આપણને શું કહેવાય પેલું મૂડ ઓફ નથી થવા દેતો. થેન્ક્સ, લવ યુ. આપણે એવા જ માણસ છે. આપણે આની સાથે મને ખાલી હજુ 7 દિવસ થયા. આ એકદમ જોલી એમ ફેન્ટાસ્ટિક માણસ છે. બહુ તારીફ નહીં કરવાની ભાઈ, નજર લાગી જાય. ચાલ તો નીચે મારી આઈડી છે, ફોલો કરી લેજો. ભાઈ મારી મજાક કરી દેજો ને યાર. હા તો ગાઈસ આ આપણી હોટલમાં આ ટીવી ચાલતું નથી. હે તમે બે શું કરી રહ્યા છો ભાઈ? ચાલતું નહીં એટલે મેચ હા, આપણે સારી રીતે મેચ જોઈ રહ્યા છીએ કારણ કે ટીવીમાં મેચ ચાલતી નથી એટલે ફોનમાં મેચ જોતા છે. મુંબઈ ને KKR ખબર નહીં કઈ ટીમ છે. હા મુંબઈ ને KKR ની મેચ જોઈ રહ્યા છે આ બંને. બીજું તો કંઈ કહેવા લાયક છે નહીં. બસ આ ટીવી નથી ચાલતી, બાકી ટીવી ચાલતી હોય તો સારું કંઈ મૂવીઝ જોવા તે. ને હવે તો આપણું એડિટિંગનું કામ થઈ ગયું છે. આજે ટીવીમાં મેચ ચાલતી ન હતી એટલે ઓકે તાજી હેડ આપણા હેલો હા ચાચુ કઈ નહીં હા, આ vlog મેચ બનાવ. જોતા છે ને વ્લોગમાં જરાક છે શું કેવું ઓકે આવ્યા 2 જ મિનિટમાં આવ્યા હા તો ગાઈસ હવે આપણા હેડનો ફોન આવ્યો તો હવે અમે બધા મીટિંગમાં જવું પડશે. ભાઈ ઉઠો ચાલો મીટિંગમાં ફટાફટ, પછી મેચ જોજો. ચાલો ગાઈસ હવે આપણે મીટિંગ એવું પતાવીને પછી તમને મળીએ. ઓકે ચલો બાય બાય. તો આપણે ધારેલું જેટલું આપણાથી કામ નહીં થયું. આપણે ટ્રાય તો બહુ કરી હતી પણ હવે સમય એવો છે ને વાતાવરણ બી એવું છે ને થોડું ઘણું લક આપણું આમ તેમ થયા કરે, વાંધો નહીં. આજનો દિવસ તો આપણા માટે બહુ જ ખરાબ ગયો, બરાબર? એટલે 20-25 જણને તો મહિલા આપણે એ હવે 30-35 જણને તો મહિલા 30-35 જણ આપણે બીજા સ્ટેટમાં આવ્યા તો આપણા માટે 30-35 જણા ઓછા કહેવાય. ઓછા કે